51 તાલુકામાં એક એક ટુ વ્હીલ ગાડી અને એની સાથે ડૉક્ટર્સ અને તમામ દવાની કીટ સાથે મળીને ત્યાં એમનું બેઝિક પ્રકારની સારવાર કરી શકે. તો આ એક પ્રથમવાર ગુજરાતની અંદર અંતરિયાળ ગામો અને ટ્રાઇબલ વિસ્તાર છે અને હિલવાળા વિસ્તાર છે ત્યાં સરકારનો માનવીયતા સાથેનો આ પ્રથમ પ્રયોગ છે. જે વેન છે, જે નાનું એવું પીએચસી સેન્ટર છે કે એની અંદર ફાર્માસિસ્ટ હોય, બ્લડ તપાસવા માટેના 9-10 પ્રકારના ટેસ્ટિંગ હોય, દવા હોય, આ પ્રકારના વેન જ્યાં પીએચસી સેન્ટરથી ગામો દૂર હોય તો એક વેન 2 ગામો રોજના લઈ અને ત્યાં એમને ગામમાં જ જઈને દવા આપી, બ્લડ ટેસ્ટ કરાવે, આંખના નંબર તપાસ કરી શકે એ ટાઈપનું સાધન સાથેનું આ વેન આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમળો દ્વારા સેવાના યજ્ઞ સ્વરૂપે રવાના કરવામાં આવ્યું છે. ટુ વ્હીલ ગાડીનો જે નવો કોન્સેપ્ટ છે ને, ટુ વ્હીલ એમ્બ્યુલન્સ, જે અંતરિયાળ ગામોમાં અને જે આવી નથી શકતા એના માટે આ સરકારનો પ્રથમવારનો પ્રયોગ છે અને ખૂબ સારા હેતુ સાથે અનેક વાર અમે જોઈએ છીએ, મીડિયામાં બતાવે છે કે હિલ પરથી રસ્તો ન હોય ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકવાની કોઈ શક્યતા પણ ન હોય, ત્યારે એમને જોડીમાં નાખીને નીચે દર્દીને લાવવા પડતા હોય છે. જે આપણા માટે શહેરમાં કે ટાઉન પ્લેસમાં રહેતા હોય એમના માટે તો બધી સવલત મળી રહે, પણ દૂર અંતરિયાળો હિલ પર રહેતા એમના સવલત માટે આજે આ સરકારે આ પ્રયોગ કર્યો છે અને ખૂબ ગરીબ દર્દીઓ માટે ખૂબ સફળ રહેશે.